ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. હર હર મહાદેવ. તો ભક્તો, આજે આપણે શ્રાવણ માસની કથા, શિવ મહાપુરાણની કથા આપણે સાંભળવાની છે. આગળની કથાનો આપણે અહીંથી આરંભ કરીશું અને આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને પુણ્યની પ્રાપ્તિ થાય. અને આ ચેનલમાં તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો આગળની કથા આપણે અહીંથી શરૂ કરીશું. બ્રહ્માજી, આ અધ્યાયમાં શિવ પૂજનની સર્વોત્તમ વિધિનું વર્ણન કરવામાં આવેલું છે. આ અધ્યાયની આપણે કથા સાંભળવાની છે, તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. બ્રહ્માજી કહે છે, હવે હું પૂજાની સર્વોત્તમ વિધિ બતાવી રહ્યો છું, જે સમસ્ત ઈચ્છિત અને સુખને સુલભ કરવાવાળી છે. હે દેવતાઓ તથા ઋષિઓ, તમે ધ્યાન દઈને સાંભળો. ઉપાસકે બ્રહ્મ મુહૂર્તમાં નિંદ્રા ત્યાગ કરીને જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવનું સ્મરણ કરવું અને હાથ જોડીને માથું નમાવીને ભક્તિપૂર્વક એમની પાસે પ્રાર્થના કરવી. હે દેવેશ્વર, ઉઠો ઉઠો, મારા હૃદય મંદિરમાં શયન કરનારા હે દેવતા, ઉઠો. હે ઉમાકાંત, ઉઠો અને બ્રહ્માંડમાં સૌનું મંગળ કરો. હું ધર્મને જાણું છું, પરંતુ મારી એમાં પ્રવૃત્તિ થતી નથી. હું અધર્મને જાણું છું, પરંતુ હું એથી દૂર રહી શકતો નથી. હે મહાદેવ, આપ મારા હૃદયમાં સ્થિત થઈને મને જેવી પ્રેરણા આપો છો એવું જ હું કરું છું. આ રીતે ભક્તિપૂર્વક કહીને અને ગુરુદેવની ચરણ પાદુકાઓનું સ્મરણ કરીને ગામની બહાર દક્ષિણ દિશામાં જઈને મળમૂત્રનો ત્યાગ કરવો. મળ ત્યાગ કર્યા પછી માટી અને જળથી ધોયા પછી શરીરની શુદ્ધિ કરીને બંને હાથ પગને ધોઈને દંતમંજન કરવું જોઈએ. સૂર્યોદય પહેલાં દંતમંજન કરીને મુખને 16 વખત જળની અંજળીઓથી ધોવું જોઈએ. હે દેવતાઓ અને મહર્ષિઓ, છઠ, પડવો, અમાસ અને નોમ તથા રવિવારને દિવસે શિવ ભક્તે પ્રયત્નપૂર્વક દાંતણનો ત્યાગ કરી દેવો જોઈએ. અવકાશને અનુસાર નદી વગેરે સ્થળોએ જઈને અથવા ઘરમાં જ સારી રીતે સ્નાન કરવું. મનુષ્યએ દેશ અને કાળ વિરુદ્ધ સ્નાન ન કરવું જોઈએ. રવિવાર, શ્રાદ્ધ, સંક્રાંતિ, ગ્રહણ, મહાદાન, તીર્થ, ઉપવાસ દિવસ અથવા અશૌચ પ્રાપ્ત થવા પર મનુષ્યએ ગરમ જળથી સ્નાન ન કરવું જોઈએ. શિવ ભક્ત મનુષ્ય તીર્થ આદિમાં પ્રવાહની સન્મુખ થઈને સ્નાન કરવું જોઈએ. જો સ્નાન પૂર્વે તેલ લગાડવું હોય તો તેણે વિહિત અને નિષિદ્ધ દિવસોનો વિચાર કરીને જ તેલાભ્યંગ કરવું જોઈએ. જો પ્રતિદિન નિયમપૂર્વક તેલ લગાડતા હો તેમને માટે કોઈ પણ દિવસ તેલાભ્યંગ દૂષિત નથી. અથવા જે તેલ, અત્તર વગેરેથી વાસિત હોય તો એનું લગાડવું પણ કોઈ દિવસ દૂષિત નથી. સરૈસિયાનું તેલ ગ્રહણનો દિવસ છોડીને બીજા કોઈ પણ દિવસે દૂષિત નથી. આ રીતે દેશકાળનો વિચાર કરીને જ વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે પોતાના મુખને ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ. ઉચ્છિષ્ટ વસ્ત્રનો ઉપયોગ ક્યારેય ન કરવો. શુદ્ધ વસ્ત્રથી ઇષ્ટદેવના સ્મરણપૂર્વક સ્નાન કરવું. જે વસ્ત્રને બીજાએ ધારણ કર્યું હોય અથવા જે બીજાને પહેરવાની વસ્તુ હોય તથા જેને પોતે જાતે રાત્રે પહેર્યું હોય એ વસ્ત્ર ઉચ્છિષ્ટ કહેવાય છે. એનાથી ત્યારે જ સ્નાન થાય જ્યારે એ ધોયેલું હોય. સ્નાન પછી દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓને તૃપ્તિ આપનાર સ્નાનાંગ તર્પણ કરવું જોઈએ. એ પછી ધોયેલું વસ્ત્ર પહેરવું જોઈએ અને પછી આચમન કરવું જોઈએ. હે દ્વિજોત્તમો, ત્યારબાદ છાણ વગેરેથી લીપી પોતીને સ્વચ્છ કરેલા શુદ્ધ સ્થાનમાં જઈને ત્યાં સુંદર આસનની વ્યવસ્થા કરવી જોઈએ. એ આસન વિશુદ્ધ લાકડાનું બનેલું હોવું જોઈએ.
પૂરતું પહોળું અને વિચિત્ર હોવું જોઈએ. આવું આસન સંપૂર્ણ ઇચ્છિત તથા ફળપ્રદાયક છે. એની ઉપર પાથરવા માટે યથાયોગ્ય મૃગચર્મ વગેરે ગ્રહણ કરે. શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ તે આસન પર બેસીને ભસ્મથી ત્રિપુંડ લગાવે. ત્રિપુંડથી જપ તપ તથા દાન સફળ થાય છે. ભસ્મ ન હોય તો ત્રિપુંડથી જપ તપ તથા દાન સફળ થાય છે. ભસ્મ ન હોય તો ત્રિપુંડનું સાધન જળ વગેરે બતાવ્યું છે. આ રીતે ત્રિપુંડ કરીને મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરે અને પોતાના નિત્ય કર્મનું સંપાદન કરીને પછી શિવની આરાધના કરે. ત્યાર પછી 3 વાર મંત્ર ઉચ્ચારણપૂર્વક આચમન કરે. પછી ત્યાં શિવની પૂજા માટે અન્ન અને જળ લાવીને રાખે. બીજી કોઈ પણ જરૂરી જે કોઈ પણ વસ્તુ હોય એને યથાશક્તિ ભેગી કરીને પોતાની પાસે જ રાખે. આ રીતે પૂજન સામગ્રીનો સંગ્રહ કરીને ત્યાં ધૈર્યપૂર્વક સ્થિર ભાવથી બેસે. પછી જળ ગંધ અને ચોખાઈથી યુક્ત એક અર્ધ્ય પાત્ર લઈને એને જમણી બાજુ રાખે. આનાથી ઉપચારની સિદ્ધિ થાય છે. પછી ગુરુનું સ્મરણ કરીને એમની આજ્ઞા લઈને વિધિવત સંકલ્પ કરીને પોતાની કામનાને અલગ ન રાખતા પરાભક્તિથી સપરિવાર શિવજીનું પૂજન કરે. એક મુદ્રા દેખાડીને સિંદૂર વગેરે ઉપચારો દ્વારા સિદ્ધિ બુદ્ધિ સહિત વિઘ્નહારી ગણેશનું પૂજન કરે. લક્ષ્ય અને લાભથી યુક્ત ગણેશજીનું પૂજન કરીને એમના નામના આરંભમાં પ્રણવ તથા અંતમાં નમઃ જોડીને નામની સાથે ચોથી વિભક્તિનો પ્રયોગ કરતાં કરતાં નમસ્કાર કરે. યથા ઓમ ગણપતયે નમઃ અથવા ઓમ લક્ષલાભયુક્તાય સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતયે નમઃ. ત્યારબાદ એમની પાસે ક્ષમા યાચના કરવી અને તે પછી ભાઈ કાર્તિકેય સહિત ગણેશજીનું પરાભક્તિથી પૂજન કરીને એમને વારંવાર નમસ્કાર કરવા. એ પછી સદા દ્વાર પર ઊભા રહેનારા દ્વારપાલ મહોદયનું પૂજન કરીને સતી સાધ્વી ગિરિરાજ નંદિની ઉમાની પૂજા કરવી જોઈએ. ચંદી કુમકુમ અને ધૂપ દીપ વગેરે અનેક ઉપચારો તથા વિવિધ પ્રકારોના નૈવેદ્યોથી શિવાનું પૂજન કરીને નમસ્કાર કરીને પછી જ સાધક શિવજીની સમીપે જાય. યથાસંભવ પોતાના ઘરમાં માટી સોનું ચાંદી ધાતુ અથવા અન્ય પારો વગેરેથી શિવ પ્રતિભા બનાવી તથા એને નમસ્કાર કરીને ભક્તિપારાયણ થઈને એની પૂજા કરે. એમની પૂજા થઈ જવાથી બીજા બધા દેવતા પૂજિત થઈ જાય છે. માટીનું શિવલિંગ બનાવીને વિધિપૂર્વક એની સ્થાપના કરવી જોઈએ. પોતાના ઘરમાં રહેનારા કુટુંબીજનોને પણ સ્થાપના સંબંધિત બધા નિયમોનું સર્વથા પાલન કરવું જોઈએ. ભૂત શુદ્ધિ અને માતૃ કાન્યાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરો. શિવાલયમાં દિક્પાળોની પણ સ્થાપના કરીને એમની પણ પૂજા કરવી જોઈએ. ઘરમાં હંમેશા મૂળયંત્રનો પ્રયોગ કરીને શિવની પૂજા કરવી જોઈએ. ત્યાં દ્વારપાળોના પૂજનનો સર્વથા નિયમ નથી. ભગવાન શિવની પાસે જ પોતાને માટે આસનની વ્યવસ્થા કરવી. એ વખતે ઉત્તરાભિમુખે બેસીને પણ આચમન કરવું. ત્યાર પછી બંને હાથ જોડવા અને તે પછી પ્રાણાયામ કરી પ્રાણાયામ કાળમાં મનુષ્યએ મૂળ મંત્રની 10 આવૃત્તિ કરવી જોઈએ. હાથ વડે 5 મુદ્રાઓ દર્શાવી આ પૂજાનું આવશ્યક અંગ છે. આ મુદ્રાઓનું પ્રદર્શન કરીને જ મનુષ્ય પૂજા વિધિનું અનુસરણ કરવું જોઈએ. તદનંતર ત્યાં દીપ નિવેદન કરીને ગુરુને નમસ્કાર કરવા અને પદ્માસન અથવા ભદ્રાસન વાળીને બેસવું જોઈએ અથવા ઉત્તાનાસન અને પર્યકાસનનો આશ્રય લઈને સુખપૂર્વક બેસવું જોઈએ અને પુનઃ પૂજનનો પ્રયોગ કરવો જોઈએ. પછી અર્ધ્ય પાત્રેથી ઉત્તમ શિવલિંગનું પ્રક્ષાલન કરવું. મનને ભગવાન શિવથી અન્યત્ર ન જવા દેવું અને પૂજા સામગ્રીને પોતાની પાસે રાખીને નિમિત્ત મંત્ર સમૂહથી મહાદેવજીનું આહ્વાન કરવું જોઈએ.
જે કૈલાસના શિખર ઉપર નિવાસ કરે છે, પાર્વતી દેવીના પતિ છે, સમસ્ત દેવતાઓથી ઉત્તમ છે, જેમના સ્વરૂપનું શાસ્ત્રોમાં યથાવત વર્ણન કર્યું છે, જે નિર્ગુણ હોવા છતાં પણ ગુણરૂપ છે, જેને પંચમુખ 10 ભુજાઓ અને પ્રત્યેક મુખમંડળમાં 3 નેત્ર છે, જેમની ધ્વજા પર વૃષભનું ચિહ્ન અંકિત છે, અંગકાંતિ કપૂરની જેમ ગૌર છે, જે દિવ્ય રૂપધારી ચંદ્રમારૂપી મુકુટથી સુશોભિત અને માથા પર રાજ જટાજૂટ ધારણ કરનારા છે, જે હાથીનું ચામડું પહેરે છે અને વ્યર્થ ચર્મ ઓઢે છે, જેમનું સ્વરૂપ શુભ છે, જેમના અંગોમાં વાસુકી વગેરે માગ લપેટાયેલા છે, જે પિનાક વગેરે આયુધ ધારણ કરે છે, જેની આગળ 8 સિદ્ધિઓ નિરંતર નૃત્ય કરતી રહે છે. ભક્ત સમુદાય જય જયકાર કરતા કરતા જેની સેવામાં લાગ્યા રહે છે, દુઃસહસ તેમજ તેજને કારણે જેમની તરફ જોયું પણ કઠણ છે, જે દેવતાઓથી સેવિત છે અને સંપૂર્ણ પ્રાણીઓને શરણ આપનારા છે, જેમનું મુખારવિંદ પ્રસન્નતાથી વિકસિત છે, વેદ અને શાસ્ત્રોએ જેમની મહિમાનું યથાવત ગાન કર્યું છે, વિષ્ણુ અને બ્રહ્મા પણ સદા જેમની સ્તુતિ કરે છે, તથા જે પરમાનંદ સ્વરૂપ છે એવા ભક્તવત્સલ શંભુ શિવનું હું આહ્વાન કરું છું. આ પ્રકારે શાંબ શિવનું ધ્યાન કરીને એમને માટે આસન આપો. ચતુર્થી અંતપદથી જ ક્રમશ સર્વકાય અર્પિત કરો. આસન પછી ભગવાન શંકરને પાગ અને અર્ધયા આપો. પછી પરમાત્મા શંભુને આચમન કરીને પંચામૃત સંબંધિત દ્રવ્યો દ્વારા પ્રસન્નતાપૂર્વક શંકરને સ્નાન કરાવો. વેદ મંત્રો અથવા સમત્રક ચતુર્થ્યંત નામપદોનું ઉચ્ચારણ કરીને ભક્તિપૂર્વક યથાયોગ્ય સમસ્ત દ્રવ્ય ભગવાનને અર્પિત કરો. અભિષ્ટ દ્રવ્યને શંકર ઉપર ચઢાવો. પછી ભગવાન શિવને વારુણ સ્નાન કરાવો. સ્નાન પછી એમના શ્રી અંગોમાં સુગંધિત ચંદન તથા દ્રવ્યોનો પ્રયત્નપૂર્વક લેપ કરો. પછી સુગંધિત જળથી જ એમના ઉપર જળધારા વહાવીને અભિષેક કરો. વેદ મંત્રો, ષંડગો અને શિવના 11 નામો દ્વારા યથાવક્રાશ જળધારા ચઢાવીને વસ્ત્રોથી શિવલિંગને સારી રીતે લૂછવું. પછી આચમનાર્થ જળ આપવું અને વસ્ત્ર સમર્પિત કરવું. વિવિધ પ્રકારના મંત્રો દ્વારા ભગવાન શિવને તલ, જવ, ઘઉં, મગ અને અડદ અર્પિત કરવા. પછી 5 મુખવાળા પરમાત્મા શિવને પુષ્પો ચઢાવવા. પ્રત્યેક મુખ પર ધ્યાન પ્રમાણે યથોચિત અભિલાષા કરીને કમળ, શતપત્ર, શંખપુષ્પ, કુશપુષ્પ, ધતુરો, મંદાર, ગંધાર, દ્રોણપુષ્પ, ગુમ, તુલસીદળ અને બિલ્વપત્ર ચઢાવીને પરાભક્તિની સાથે ભક્તવત્સલ ભગવાન શંકરની વિશેષ પૂજા કરો. અન્ય બધી જ વસ્તુઓનો અભાવ થઈ જવાથી શિવને કેવળ બિલ્વપત્ર જ અર્પિત કરો. બિલ્વપત્ર જ સમર્પિત કરવાથી જ શિવજીની પૂજા સફળ થાય છે. ત્યાર પછી સુગંધિત ચૂર્ણ અથવા સુવાસિત ઉત્તમ તેલ, અંતર વગેરે વિવિધ વસ્તુઓ બહુ હર્ષપૂર્વક ભગવાન શિવને અર્પિત કરો. પછી પ્રસન્નતાપૂર્વક ગુગળ અને અગરુ વગેરે ધૂપ નિવેદિત કરો. તદંતર શંકરજીને ઘીથી ભરેલો દીપ આપો. એ બાદ નિમ્નાંતિક મંત્રથી ભક્તિપૂર્વક પુનઃ અર્ધયા આપો અને ભાવભક્તિથી વસ્ત્ર દ્વારા એમના મુખનું માર્જન કરો. હે પ્રભુ, હે શંકર, આપને નમસ્કાર હો. આપના આ અર્ધયાનો સ્વીકાર કરીને મને રૂપ આપો, યશ આપો, ભોગ આપો અને ઘોર અને મોક્ષરૂપે ફળ પ્રદાન કરો. એ પછી ભગવાન શિવને જાત જાતના અને ભાત ભાતના ઉત્તમ નૈવેદ્ય અર્પિત કરો.
નૈવેદ્ય પછી પ્રેમપૂર્વક આચમન કરાવો. ત્યારબાદ સાંગો પાંગ તાંબૂલ બનાવીને શિવને સમર્પિત કરો. પછી 5 દિવેટોના દીવાની આરતી બનાવીને ભગવાનની આરતી ઉતારો. આરતી આ રીતે કરવી: પગ તરફ 4 વાર, નાભી મંડળની સામે 2 વાર, મુખ સામે 1 વાર અને સંપૂર્ણ અંગો સામે 7 વાર આરતી ફેરવવી. ત્યાર પછી વિવિધ પ્રકારના સ્તોત્ર દ્વારા પ્રેમપૂર્વક ભગવાન વૃષભધ્વજની સ્તુતિ કરી પછી ધીરે ધીરે શિવની પરિક્રમા કરવી. પરિક્રમા કર્યા પછી ભક્ત પુરુષે સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ અને નીચે આપેલા મંત્રોની ભક્તિભાવપૂર્વક પુષ્પાંજલિ આપવી જોઈએ. હે શંકર, મેં અજ્ઞાનથી અથવા જાણીને જે પૂજન આદિ કર્યું છે તે આપની કૃપાથી સફળ થાઓ. હે મૂળ, હું તમારો છું. મારા પ્રાણ સદા આપમાં લાગેલા છે. મારું ચિત્ત સદા તમારું જ ચિંતન કરે છે. એવું જાણીને હે ગૌરીનાથ, હે ભૂતનાથ, આપ મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, આ ધરતી પર જેના પગ ડગમગે છે એમને માટે ભૂમિ જ સહારો છે. એવી રીતે જેણે આપનો અપરાધ કર્યો છે એમને માટે પણ તમે જ શરણદાતા છો. વગેરે રૂપે બહુ પ્રાર્થના કરીને ઉત્તમ વિધિથી પુષ્પાંજલિ અર્પિત કર્યા પછી પુનઃ ભગવાનને નમસ્કાર કરવા પછી નીચે લખેલા મંત્રથી વિસર્જન કરવું. હે દેવેશ્વર પ્રભુ, હવે તમે પરિવાર સહિત તમારા પોતાના સ્થાને પધારો. હે નાથ, જ્યારે પૂજાનો સમય હોય ત્યારે પુનઃ આપ અહીં સાદર પર્દાપણ કરજો. આ રીતે ભક્તવત્સલ ભગવાનની વારંવાર પ્રાર્થના કરીને એમનું વિસર્જન કરો અને એ જળને પોતાના હૃદયે લગાવો તથા મસ્તક પર ચઢાવો. હે ઋષિઓ, આવી રીતે મેં શિવ પૂજનની બધી વિધિ બતાવી દીધી છે જે ભોગ મોક્ષપ્રદ છે. હવે બીજું શું સાંભળવાની ઈચ્છા રાખો છો? તો ભક્તો, આ કથા એ આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. બોલો શંકર ભગવાનની જય.